સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતા અને જાણીતા ટ્વિટર ખાન સર અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પટનામાં બનેલી ગોળીબારની ઘટનાએ હવે એક નવો જ વળાંક લીધો છે અને જે ખાન સર અત્યાર સુધી વિદ્યાર્થીઓના માર્ગદર્શક ગણાતા હતા, હવે તેમની જ ભૂમિકા પર શંકાના વાદળો ઘેરાયા છે। ચાલો સમજીએ આ આખો મામલો શું છે અને કેમ પોલીસ એક્શનમાં આવી છે। ઘટનાની શરૂઆત પટનાના કદમકુઆન વિસ્તારમાં થઈ હતી, જ્યાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર અચાનક ગોળીબાર થયો। શરૂઆતમાં એવું લાગતું હતું કે આ કોઈ અસામાજિક તત્વોનું કામ છે અથવા ખાન સરને ડરાવવાનો પ્રયાસ છે, પણ જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી। પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ગોળીબાર પાછળ કોઈ બહારની ગેંગ નહીં, પણ ખાન સરની સુરક્ષામાં તૈનાત રહેતા લોકો જ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે। તાજેતરની અપડેટ મુજબ પોલીસે ખાન સરના ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને કસ્ટડીમાં લીધા છે। પોલીસનો આરોપ છે કે જે હથિયારોથી ફાયરિંગ થયું તે લાયસન્સ વગરના અથવા શંકાસ્પદ હતા। એટલું જ નહીં, પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ સિક્યુરિટી ગાર્ડ્સના બેકગ્રાઉન્ડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ત્યારબાદ પોલીસે ખાન સરના સિક્યુરિટી ગાર્ડ્સને ઊંચકી લીધા ત્યારે આખા બિહારના શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો। સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખાન સરને આ બાબતની જાણ હતી? પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ગોળીબાર જાણી જોઈને કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવ્યો હતો કે પછી આ કોઈ આંતરિક દુશ્મનીનું પરિણામ છે। ખાન સર પર શંકા એટલા માટે વધી રહી છે કારણ કે તેમના સિક્યુરિટી સ્ટાફની હિલચાલ અને તેમની પાસે રહેલા હથિયારો અંગેના દસ્તાવેજોમાં મોટી ગેરરીતિઓ જોવા મળી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાથી ઉપર કોઈ નથી। ખાન સરની પૂછપરછની પણ શક્યતા છે। એક તરફ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો આને ષડયંત્ર ગણાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ પુરાવાઓ સાથે દાવો કરી રહી છે કે દાળમાં કંઈક કાળું છે। શું આ ખાન સરની લોકપ્રિયતાને ખતમ કરવાનું ષડયંત્ર છે કે પછી પડદા પાછળની વાસ્તવિકતા કંઈક અલગ જ છે? તે તો આવનારા દિવસોમાં પોલીસ તપાસ બાદ જ ખબર પડશે, પણ હાલ પૂરતું તો ખાન સર માટે આ અગ્નિ પરીક્ષાનો સમય છે।